મિત્રો આની વસ્તુ એવી અમે તમને બતાવીશું તો તમે ફાટી પડશો એટલે એ તમારે જોવાનું નથી કેમ કે કેમેરામેનના પગ અમડ્યા ધરું જોવા અને આવી ગઈ છે આપણે ત્રીજી ગુફા લાડ બધી ગુફા મળી રહેશે કેમેરામેન એક ગુફા આપણી બાકી છે આ જગ્યા ઉપર તો અહીંયા જાતા આવી તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આ કેમ કે આજ જવાનું છે આપણે સાણા વાગ્યા ફરવા કાલ જવાની આવી હતી મજા અને અહીંયા છે કમળ ફૂલ જો આવી ગયા છે આપણે મિત્રો સાણા વાગ્યા ડેમ તો સ્ટાર્ટિંગ કર્યું છે મિત્રો ખાલી ગુફા જુઓ તમે ખાલી આ સાઈડથી પેલી સાઈડ ને પેલી સાઈડથી આ સાઈડ તો આ બધી ગુફા છે અને આ ગુફાની અંદર આપણે છીએ અને આપણે હારે આવ્યો છે મનોજ આવ્યું બધો સુંદર મજાની જગ્યા છે તો મિત્રો કન્ટેનર વ્લોગની મારી પાસે બનાવી દીધો કેમ કે આવશે ફૂલ મજા ફરવાની મજા તે આ રીતની ગુફાઓ છે જો અને આ ભાઈબંધની છે 4 વ્હીલ એ આવ્યા હતા આપણે કન્ટેનર મળવા પણ એ હાલતા થઈ ગયા છે આમ જો અંદર ખાલી અવાજ આવે એ જોવી તો મિત્રો આ રીતની છે ગુફા અને અંદર અવાજ આવે જો ખાલી મિત્રો અંદર આવા છે અવાજ સાંભળો જો તો કન્ટેનર વ્લોગની મારી સાથે બના રહેજો મિત્રો અને આ ભાઈ છે અમારે બીકર બહાર ઊભા હતા અને આપણે ગયા છીએ તો અંદર તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો બન્યા રહેજો કન્ટેનર વ્લોગની અંદર અને આ છે પગથિયા તો કન્ટેનર વ્લોગની બના રહેજો મિત્રો આપણે ગુફાની અંદર અને આ રીતની છે ગુફા આ તો પૂરી થઈ ગઈ છે મિત્રો તો આ છે બીજી ગુફા આમાં બીક લાગે એવું નથી અને ઓલી બીક લાગે એવું બધું અંદર અવાજ આવતો ભયંકર ખીકા કાકા કાકા કુકુ મિત્રો કન્ટેનર વ્લોગની વાળી પર બના રહેજો કેમ કે આવશે ફરવાની મજા અને હવે આપણે જવાનું છે બીજી લોકેશન સાથે નવી ગુફા જોવા તો બના રહેજો કન્ટેનર વ્લોગની વાળી પર ઘણું શું છે કેમ આ રીતનું છે આ ચડી જાય છે મિત્રો કેમ કે આજ તો 2 છે ફર્સ્ટ કિલો એકલો હતો એટલે વિડીયો બનાવવામાં થોડો વાંધો પડતો હતો આજકાલ વાંધો નહીં પડે અને આ રીતનું છે આ બધાના નામ ને અક્ષર ને બધું જે કંઈ વ્યવસ્થા હોય ત્યાં જગ્યા ઉપર લખવામાં આવે છે કે મનોકામના પૂરી થાય છે એની અને મિત્રો લવિંગ બાજ્યા આવે ને તીખા ખાંડવાના ત્યાં જગ્યા ઉપર ખાંડે છે આમ ધબ 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 મસાલો આ ગુફા થઈ ગઈ અને દર્શક મિત્રો છે આ નવી ગુફા જ્યાં તમને બતાવવાના છે કઈ રીતની વસ્તુ છે કઈ રીતની નહીં મિત્રો આની વસ્તુ એવી અમે તમને બતાવીશું તો તમે ફાટી પડશો એટલે એ તમારે જોવાનું નથી કેમ કે ફેમિલી સાથે આવી શકો છો ફરવા જેવી જગ્યા છે નાની નાની આમથી ગુફા છે જો બના રહેજો આગલા વિડીયોમાં હજી તમને બતાવવાના છે કન્ટેનર બ્લોગનું અમારી પાસે બના દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ હા તો મિત્ર આ રીતે તમને જોવામાં આવશે કેડી સુંદર મજાની અને હજી આવી ગઈ છે એક મેન મોટી ગુફા આ જગ્યા ઉપર દ્રૌપદી નહીં હિડમ્બાના લગ્ન કરેલા હતા
અને બધી એની સેના અહીંથી લઈને માંડીને આ જગ્યા ઉપર બેસવામાં આવી હતી સાક્ષી પુરાવા તરીકે આ રીતે. અને અહીંયા ફેરા હતા એને ફેરા. આ છે એના લગ્ન મંડપ. તમે જોઈ શકો છો 4/4. તમે ખાલી જોઈ લો અંદરથી. આ રીતની ગુફા છે ફૂલ એન્જોય વાળી. તો આ રીતની જગ્યા છે મિત્રો, આવી શકો છો તમારા ફેમિલી સાથે ફરવાની ખૂબ મજા છે. અને આ વસ્તુ શું છે એ આપણને પણ ખબર નથી. તો મિત્રો આવી ગયા છીએ આપણે એક નવી ગુફા હીરમભાઈ સાથે. તો આ રીતની ગુફા છે. આ રીતનું નવી અલગ અલગ વસ્તુ જોવા તમને મળશે મિત્રો અહીંયા. અને હજી તમે કન્ટિન્યુ બ્લોગની બનાવી લો કે આમાં અંધારામાં કંઈ દેખાતું નથી એ રીતની વસ્તુ છે. બેઠું જો વસ્તુ બતાવું મિત્રો કે જ્યાં જોવો જ્યાં તમને ખાડા જોવા મળશે. ખાડા છે ને એ તો મને ખુદને ખબર નથી. અહીંયા પણ ખાડો છે. અને આવી ગઈ છે આપણે ત્રીજી ગુફા. લાડબધી ગુફા. આ ગુફામાં આપણું સંપર્ક નીકળ્યું. અવારનવાર આને અહીંયા પહેલાના જમાનામાં જે આપણે બારી મૂકવામાં આવતા એ બારી પણ તમે બધા વાસળી આવો. અને દિવાળીમાંથી દીવા કરતા તો એની આ જગ્યા આવશે જ્યાં આપણે દીવા મૂકવી ને એ દીવાની જગ્યા છે સ્પેશિયલ. અને હજી ગુફાઓ લાટ છે મિત્રો, આ તમે જોઈ રાખો. હવે આ રીતે બરાબર બીક. તો આ રીતે મિત્રો ગુફા છે. હજી અવારનવાર વિડીયો તો બહુ સારા આવશે કેમ કે હજી તો અડધું જ આપણે ફર્યા છીએ. હજી કન્ટિન્યુ વ્લોગની મારી પાસે બન્યા રહેજો એટલે તમને ફૂલ મજા આવશે અને અમને પણ મજા આવે જોવાની. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બધી ગુફા કન્ટિન્યુ વ્લોગની મારી પાસે બન્યા રહેજો કેમ કે આપણી પાસે લાટ ગુફા બાકી છે. તો મિત્રો આવી ગયા છે આપણી 5મી 6ઠી ગુફા ઉપર. અને અહીંયા પણ તમને નવીન જોવા મળશે કેમ કે જે સાધુ મહાત્મા હતા એને આ જગ્યા ઉપર બેહાડીને જમાડવામાં આવતા. કેમ કે આ પહેલાના જમાનાનો જે ઇતિહાસ છે બહુ સારો. અવારનવાર આવી જગ્યા તમને જોવા મળી રહેશે. કેમેરામેન ઉપર આવી દર્શક મિત્રોને બતાવી દીધી કેવી જગ્યા છે અને કેવી. કેમેરામેન સડી ઉપર નથી વધતા. અને આ રીતની છે કઈ જોકે છે. આવો ઉપર એટલે તમને બતાવી દઉં. ઉપર લાવો ના સમજો સમજે. તો મિત્ર આજે આપણું સાણા ડુંગર મજા આવે એવું કેમ કે આ લોકેશન જે કાંઈ બી છે એ બેમાં આપણો છે. અને અવારનવાર જગ્યા જોવા માટે કન્ટિન્યુઅર બ્લોગની માહિતી બને. અને જે સામે દેખાય એ સતીમાનું મંદિર છે. અત્યારે તો આપણે નહીં બતાવી શકીએ. અને આ કાંઈ બી દેખાય આપણી ડેમની જગ્યા છે મિત્રો. જેને કોઈ બી ને ફરવું હોય એ હાલ આવે. અને આ જગ્યા ઉપર છે આપણું મકામદીન. અને આ ઝૂંપડી આપણી છે અને અહીંયા આપણી નાવ પણ છે. તો જેને પણ ફરવું હોય એ હાલ આવો મિત્રો. અને આ રીતે છે સાણા ડુંગરનું લોકેશન તમને નિરાતે બતાવી દઉં. અને આ છે સેલ્ફી ટાવર, સેલ્ફી ખેંચવા માટેનો કેમ કે અહીંયાથી બધી જગ્યા ક્લિયરિટી દેખાય છે. અને આપણે આવી ગયા છીએ ડુંગરાની માથે ફરવા માટે. કન્ટિન્યુ વ્લોગની મારી પાસે બને રહીએ મિત્રો, હજી બાકી જ છે આપણું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમેરામેન અત્યારે આગળ છે ને કેમેરામેન આપણે કર્યું છે કેમ કે કેમેરામેનના પગ મળ્યા ધરું જોવા. એક ગુફા આપણી બાકી છે આ જગ્યા ઉપર તો અહીંયા જતા આવી. તો કન્ટિન્યુ વ્લોગની મારી પાસે બને રહીજો. આપણે બતાવવાની છે જગ્યા ઉતરવાનું છે ને પડે એવું છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ડાયરેક્ટ મંદિરે. આ જગ્યા ઉપર મંદિર જે આવ્યું છે ને એ મંદિરે તમને બતાવી દેવી. અને સીડિયા જોવી હોય
તો આ પહેલાંના જમાની આ સીડી હતી, અત્યારે એ બધું ફરી ગયું છે અને બદલી ગઈ છે જગ્યા. કેમ કે આ જે ભીમ વખતની હતી જગ્યા, હિડમ્બા સાથે લગ્ન કર્યા હતા એ વખતની સીડીયા છે. હા તમે જોઈ શકો છો આ રીતની છે પહેલાંના જમાનાની. આપણે નવી ટેકનોલોજી સાથે નવી નવી વસ્તુ ફરી ગઈ છે. અને આયા પણ વીવડો છે પાણી પીવાનો. તો કન્ટિન્યુ વ્લોગની મારી પર બને જજો, તમને બતાવીશ અવારનવાર વસ્તુ.